હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ ચાણક્ય ક્લાસીસ. હું છું દેવાંગ વૈષ્ણવ. આજે આપણે ભણીશું ધોરણ 9નું સંખ્યા પદ્ધતિ પ્રકરણ 1 ગણિતમાં. દેખો, એમાં આજે આપણે જોઈશું ઇન્ટ્રોડક્શન અને ફોર્મ્યુલાસ. એમાં ઇન્ટ્રોડક્શનમાં એવું છે કે પ્રાકૃતિક સંખ્યાઓ એટલે કે 1, 2, 3, 4 અનંત સુધી આવે એને કહેવાય પ્રાકૃતિક સંખ્યાઓ. પ્રાકૃતિક સંખ્યાઓ 1 છે, 2 છે, 3 છે, 4 એવી રીતે અનંત સુધી ચાલે એને કહેવાય પ્રાકૃતિક સંખ્યાઓ. એને n વડે દર્શાવવામાં આવે છે. આપણે એને આવી રીતે લખી શકીએ છીએ. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે અને એવી જ રીતે સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા મળે નહીં, કારણ કે પ્રાકૃતિક સંખ્યાઓ અસંખ્ય સુધી હોય છે. પ્રાકૃતિક સંખ્યાઓ અગણ્ય એટલે કે અસંખ્ય છે. પછી આવે છે પૂર્ણ સંખ્યા. પૂર્ણ સંખ્યા એટલે પ્રાકૃતિક સંખ્યાઓનો જથ્થામાં 0નો સમાવેશ કરવાથી પૂર્ણ સંખ્યા મળે છે. આપણે જે પ્રાકૃતિક સંખ્યાઓ ઉપર જોઈ હમણાં 1, 2, 3, 4 એની અંદર 0નો સમાવેશ કરવાથી આપણને પૂર્ણ સંખ્યા મળે છે. પૂર્ણ સંખ્યાને W વડે દર્શાવવામાં આવે છે. સૌથી નાની પૂર્ણ સંખ્યા એ 0 છે અને સૌથી મોટી પૂર્ણ સંખ્યા એ અસંખ્ય સુધી હોય છે, એટલે સૌથી મોટી પૂર્ણ સંખ્યા મળતી નથી. પછી આવે છે પૂર્ણાંક સંખ્યા. બધી જ પ્રાકૃતિક સંખ્યાઓના જથ્થા તથા તેમની વિરોધી સંખ્યા અને 0ના જથ્થાને પૂર્ણાંક સંખ્યા કહે છે. શું કહ્યું? કે બધી પ્રાકૃતિક સંખ્યાઓ એટલે કે 1, 2, 3, 4 પછી તેમની વિરોધી સંખ્યાઓ છે -1, -2, -3 એવી રીતે અસંખ્ય સુધી, અને 0ના જથ્થાને પૂર્ણાંક સંખ્યાઓ કહેવામાં આવે છે. પૂર્ણાંક સંખ્યાને Z વડે દર્શાવવામાં આવે છે. Z એટલે કે Z ઇઝ ઇક્વલ ટુ અસંખ્ય સુધી માઇનસ સુધીની સંખ્યાઓ, એની અંદર 0 અને પ્રાકૃતિક સંખ્યાઓ એટલે કે 1, 2, 3 અને 4 એવી રીતે હોય છે. પછી આવશે પૂર્ણાંક સંખ્યાઓ. પૂર્ણાંક સંખ્યાઓ અસંખ્ય હોય છે. પછી એના પછી આવે છે સમય સંખ્યા. સમય સંખ્યા એટલે P અને Q પૂર્ણાંક હોય. કેવી હોય? પૂર્ણાંક. અને Q શૂન્યેતર એટલે કે Q કાર્ય શૂન્ય હોઈ શકે નહીં, તથા તે સંખ્યાને આપણે P ભાગ્યા Q સ્વરૂપમાં લખી શકીએ છીએ, તો તે સંખ્યાને સમય સંખ્યા કહેવાય. અહીંયા દેખો આપેલું જ છે P ભાગ્યા Q, કે જ્યાં P અને Q કેવી છે? પૂર્ણાંક સંખ્યા છે અને Q એ ક્યારેય 0 હોઈ શકે નહીં. એને કેપિટલ Q વડે દર્શાવવામાં આવે છે. સૌથી નાની અને સૌથી મોટી સમય સંખ્યાના આપણને મળતી નથી. સમય સંખ્યાઓ અસંખ્ય હોય છે. આપણે અહીંયા જોયું છે સંખ્યા પદ્ધતિનું ઇન્ટ્રોડક્શન. હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં સ્વાધ્યાય 1.1 સાથે.